નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું એક સારા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય। લાંબા સમય બાદ જ્ઞાન સહાયક ભરતીનો માધ્યમિક શાળાઓમાં બીજો રાઉન્ડ આખરે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં શાળા વાઇઝ ખાલી જગ્યાઓની પણ સંપૂર્ણ માહિતી તમને આપી છે અને પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે। આ મેરિટ યાદીમાં જે મિત્રોના નામ છે એ મિત્રો બીજા રાઉન્ડમાં શાળા પસંદગી કરી શકશે અને શાળા પસંદગી કેવી રીતે કરવી જેની પણ સંપૂર્ણ વિગતો આપણી ચેનલ પર જ તમને મળી રહેશે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને ખાસ શાળા વાઇઝ જે ખાલી જગ્યાઓની પીડીએફ અને મેરિટ યાદીની પીડીએફ આપણી ટેલિગ્રામની ચેનલ અને વોટ્સઅપના ગ્રુપમાં તમને મળી રહેશે, તો એમાં તમારે એડ થઈ જવું। અને બીજી ખાસ કે શાળા પસંદગી કેવી રીતે કરવી એની પીડીએફ પણ તમને આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે બીજી મેરિટ યાદી જોવા માટે સૌપ્રથમ તમારે જ્ઞાન સહાયક સર્ચ કરવાનું છે, એટલે તમને જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। તો આપણે વેબસાઇટ ઉપર ક્લિક કરીશું તો જે જ્ઞાન સહાયકની સંપૂર્ણ ભરતી પ્રક્રિયાઓની મેરિટ યાદી હોય, એની જાહેરાત હોય, બીજા રાઉન્ડ, શાળા પસંદગી જેવી સંપૂર્ણ આ વેબસાઇટ ઉપર પ્રક્રિયાઓ ચાલતી હોય છે। તો નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં એક જે જોઈ શકો છો ત્યારે ચાલે છે નોટિફિકેશન, જ્ઞાન સહાયક માધ્યમિકના જે બીજા તબક્કાની પ્રોવિઝનલ મેરિટ યાદી પબ્લિશ કરવામાં આવી છે। એના પછી તમે નીચે આવશો, નીચે આપણે સ્ક્રોલ કરીએ તો અહીં તમને જે સંપૂર્ણ વિગતો જોવા મળશે। સૌથી પહેલી જ્ઞાન સહાયક માધ્યમિક બીજો તબક્કાની પ્રોવિઝનલ મેરિટ યાદી છે। એના પછી જ્ઞાન સહાયક માધ્યમિક ગુજરાતી માધ્યમની શાળાવાર ખાલી જગ્યાઓ છે, અંગ્રેજી માધ્યમની શાળાવાર ખાલી જગ્યા અને હિન્દી માધ્યમની શાળાવાર ખાલી જગ્યાઓ જોવા મળશે। તો આપણે પ્રોવિઝનલ મેરિટ યાદી ઉપર ક્લિક કરીએ તો કઈ રીતનું તમને પ્રોવિઝનલ મેરિટ યાદી બતાવે છે, જે આપણે અહીંયા પીડીએફ ડાઉનલોડ થશે એટલે આપણે સંપૂર્ણ વિગતો મેળવીશું। સાથે સાથે અહીં જોઈ શકો છો અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, એના પછી ગુજરાતી માધ્યમની શાળાઓ છે અને એના પછી હિન્દી માધ્યમની શાળાઓ છે, અને જે વિષયમાં કે માધ્યમો ખાલી જગ્યા નથી તેમની યાદી અહીં આપેલી નથી। એના પછી જોઈ શકો છો તમામ માધ્યમ વાઇઝ તમને અહીંયા પીડીએફ જોવા મળશે, જે મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી છે। તો આપણે ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનની જે પીડીએફ છે એ મિત્રો ડાઉનલોડ કરી અને તમને હું બતાવી દઉં કે તમે કયા પ્રકારે જે પીડીએફ છે એ મિત્રો તમે જોઈ શકશો, જેમાં તમને કઈ કઈ બાબતો જોવા મળશે। અને એના સિવાય આપણે ખાલી જગ્યાઓની માહિતી પણ એક પીડીએફ ડાઉનલોડ કરી અને તમને બતાવી દઈશું કે ખાલી જગ્યાઓની માહિતી તમને કઈ રીતે એમાં જોવા મળે છે। તો અત્યારે જોઈ શકો છો આ રીતનું તમને કંઈક જોવા મળશે। જ્ઞાન સહાયક સેકન્ડ રાઉન્ડ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 માધ્યમ ગુજરાતી છે, વિષય ગણિત વિજ્ઞાન છે, અહીંયા તમારો મેરિટ નંબર છે, અહીં ટાટ સેકન્ડરીના સીટ નંબર આપેલા છે, અહીંયા પૂરું નામ છે અને અહીં ટાટના માર્ક્સ તમારા આપેલા છે। એ પ્રકારની તમે આખી પીડીએફ જોઈ શકશો અને જો તમારું નામ આવ્યું હોય તો મિત્રો તમે શાળા પસંદગી પણ કરી શકશો। એના પછી ખાલી જગ્યાઓની વિગતોમાં આપણે ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની પીડીએફ ડાઉનલોડ કરી અને હું તમને એક વખત બતાવી દઉં કે ખાલી જગ્યાઓ તમે કઈ રીતે ચેક કરી શકશો, સાથે સાથે કયા વિષયની કેટલી ખાલી જગ્યાઓ છે જેવી સંપૂર્ણ વિગતો તમે આ પીડીએફમાંથી મેળવી શકો છો। તો પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે, આપણે અહીંયા ઓપન કરી લઈએ છીએ અને ઓપન કર્યા પછી આપણે જેમાં વિગતો તમને જોવા મળશે। તો મિત્રો અત્યારે જોઈ શકો છો ગુજરાતી મીડિયમની જે શાળાઓ વાઇઝ ખાલી જગ્યા છે એની પીડીએફ કંઈક આ પ્રકારે જોવા મળશે। સૌથી પહેલાં ડિસ્ટ્રિક્ટનું નામ છે, તાલુકાનું નામ, અહીં સ્કૂલનો કોડ છે, અહીં સ્કૂલનું પૂરું નામ છે, અહીંયા મીડિયમ છે, અહીં સ્કૂલ ટાઈપ જે ફિમેલ માટે હોય એટલે કે મહિલાઓ માટે એનું અહીંથી અલગ ઉલ્લેખ કરેલું હોય છે। એના પછી સાસીની ખાલી જગ્યા, કોમ્પ્યુટર, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ચિત્ર, ગણિત વિજ્ઞાન અને કુલ ખાલી જગ્યાઓની માહિતી અહીં તમને જોવા મળશે। જે બીજા તબક્કાની ખાલી જગ્યાઓ જોઈ શકો છો તમે, સંપૂર્ણ આ પ્રકારે તમને પીડીએફો જોવા મળશે અને કેટલા જે ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે, જેવી તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ કેટલા શાળાઓમાં ખાલી જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારની જે સંપૂર્ણ વિગતો તમને જોવા મળશે। મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ પ્રકારની જોવા મળશે અને અત્યારે મિત્રો શાળા પસંદગીની જે પ્રક્રિયા છે એ મિત્રો શરૂ નથી થઈ, તો શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે એટલે આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી લઈ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ। થેન્ક યુ।